મહાકાલ. જય શ્રી મહાકાલ. તો આજે જઈએ છીએ અમે 2 જણા માઉન્ટ આબુ. શું છે મિહિન? હા મિહિન, થેન્ક યુ. અને મિહિન તો પેલું શું કહેવાય એક્ઝામનું બધું છે એટલે એને ઘેર રાખ્યું છે. તો અમે જઈએ છીએ. તો જોતા રહેજો અમારું વ્લોગ માઉન્ટનો. જો અમરીશભાઈને તો આવી ગયા. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ ફેમિલી સાથે. તો હવે જઈએ આપણે માઉન્ટ આબુ. ખડી ચોકડી પહોંચ્યા છીએ. આ ખડી ચોકડીનો નજારો. ટ્રાફિકમાંથી અને પાણીમાંથી મુક્તિ મળશે આપણને. કારણ કે પાલનપુર તો વારે ઘડીએ જવાનું થતું હતું. કેટલો સરસ મજાનો બ્રિજ બનાવ્યો છે. આખો બ્રિજ બતાવે છે ભાઈ. છાપીનો નવો બ્રિજ ખાસો મોટો બનાવ્યો. સરસ બનાવ્યો. નીચે હવે બધું ટ્રાફિક બધું હળવું થઈ જશે. કાણોદરનો બ્રિજ ચાલુ થઈ ગયો છે ભાઈઓ. જે બી લોકો આવે એ જરા ખાસ જોજો. કાણોદરનો બ્રિજ ચાલુ થઈ ગયો છે. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. ટ્રાફિકમાંથી મુક્તિ મળી. પહોંચી ગયા પાલનપુર એરોમા સર્કલ. પાલનપુર પહોંચી ગયા છીએ હવે. એરોમા સર્કલ જ કાઢને આપ્યું આખો. એના હિસાબે ટ્રાફિક ઘણો ઓછો થઈ ગયો છે હવે. હવે લગભગ 1.5 કલાક જેટલો રસ્તો હશે. માઉન્ટ આબુના પર્વત ચાલુ થઈ ગયા. સરસ મજાના પહાડી એરિયા, અરવલ્લીની ગિરિમાળાઓ. આબુ રોડમાં આવી ગયા છીએ અમે. અને પહેલી જ ગુજરાતીઓની ફેવરિટ હોટલ આવી ગઈ, અતિથિ. ડાબા હાથે દેખાય અતિથિ હોટલ છે. અતિથિ આપણા ગુજરાતીઓ માટે ખાસ દુકાનો ચાલુ થઈ ગઈ છે હવે. ગુજરાતીઓને ખાસ ફેવરિટ દવાઓ બધી હોય મળે. સામે દેખાય બધી દવાની દુકાનો છે. આવી ગયા છીએ આબુ રોડ દવાની દુકાનમાં. કેટલો સરસ મજાનો શોરૂમ બનાવ્યો છે. અને આ શોરૂમની તમારે વિઝિટ લેવી હોય તો બાયપાસ તમે આવો આબુ રોડથી એ રોજ તરત જ લેફ્ટ હેન્ડ ઉપર આવે છે. બહુ રિઝનેબલ ભાવે અહીંયા મળે છે. તો ચોક્કસથી મુલાકાત લેજો. આબુ રોડ તળેટી પહોંચવા આવ્યા છીએ. હવે સામે દેખાય આબુના પર્વત દેખાય છે. એના પર જવાનું છે આપણે હવે. જો આ બાજુ રિક્ષામાં કેટલા પેસેન્જર બિહાર. અહીં તો તારે એવું જ ચાલતું હશે. ચાલુ દિવસ છે ને એટલે મંગળવાર છે ને. શનિ રવિ તો પેક હોય આખું. શનિ રવિ ટ્રાફિક સીલું હવે ઉપર છે ને તો હિન્દી. કેવા પહાડો છે. મસ્ત પહાડોની ગિરિમાળાઓ ચાલુ થઈ ગઈ છે. કેવા ઘર છે. તળેટી કહેવાય. તળેટી એરિયામાં આવી ગયા છીએ હવે. અહીંયાથી ઢળાવાળો એરિયા ચાલુ થાય. માઉન્ટનો ઢાળ ચડવાનું અહીંયાથી સ્ટાર્ટ થાય છે. ચાલુ છે ભરપૂર. તમે પણ જુઓ માઉન્ટ. સ્વાગત. માઉન્ટ આબુ અહીંયાથી 20 કિલોમીટર છે તળેટીથી. બેન એમ કોઈ તકલીફ નહીં ને? ના ઓકે. આ ટ્રાવેલિંગમાં કહી દેજો. ચોમાસામાં તો જો આ બધું લીલોતરી હોય પણ અત્યારે હવે
ઉનાળો સ્ટાર્ટ થવા આવશે તો બધું અત્યારે તો સુકાઈ ગયું. હવે પાનખર સુકાઈ આવી ગયા ને ગયું. પાનખર ઋતુના કારણે ફાઇનલી ટોલ ટેક્સ આવી ગયા છીએ નહીં. હા, માઉન્ટ આબુ આવી ગયા. ટેક્સ ભરવાનો અહીંયા આવે. તો ફાઇનલી માઉન્ટ આવી ગયા અને અહીંયાથી જો હોટલો બધી ચાલુ થઈ ગઈ. આ બાજુ બસ સ્ટેન્ડ ડાબા ડાબાથી અહીંયા બસ સ્ટેન્ડ આવ્યું છે અને આ છે બજાર એરિયા બધો. હોટલો છે આજુબાજુ ચારે બાજુ. એટલે હવે આપણે શોધવાની છે હોટલ. હજુ તો જુઓ કેવી મસ્ત મસ્ત છે. જો કેવા બધા બૂમો પાડતા હોય હોટલ માટે. પોલો મેદાન નગરપાલિકા પોલો ગ્રાઉન્ડ કહેવાય છે જે ફેમસ માઉન્ટનું. અને આગળ જઈએ એટલે હોટલ આવી જશે હવે થોડી જ વારમાં. ગાઈડ પણ મળી રહેશે. અમે ગાઈડ જેવા થઈ ગયા છીએ. અમે આવી આવીને ગાઈડ થઈ ગયા છીએ અહીંયા. જો કેટલી મસ્ત મસ્ત હોટલ્સ છે. આ હોટલમાં રોકાયેલા છીએ રંજના. હા, બસ આપણે રોકાયા હતા આપણે રોકાયા હતા કુદરતી વાતાવરણ જોવા ખાલી કેટલું મસ્ત છે. ફાઇનલી હોટલ રૂમ આવી જાય એટલે પછી પહેલાં તો ખાવું છે કારણ કે જબરજસ્ત ભૂખ લાગી, થાક પણ લાગ્યો છે. અને ફાઇનલી સનસેટ ઇનમાં આવી ગયા આપણે. અચ્છા, સનસેટ ઇનમાં એન્ટ્રી લઈ લીધી છે. હજી એન્ટ્રી નહીં લીધી. હોટલ સનસેટ ઇનમાં આવી ગયા છીએ. અમારી ફેવરિટ દર વખતની. ખાલી એનું લોકેશન જોઈ લો. સનસેટ ઇનમાં રિસેપ્શન છે આખું. અને હવે આપણા રૂમમાં જઈએ આપણે. આપી ગેલેરી પેલી બાજુ સ્વિમિંગ પુલ છે. અને અહીંયા રૂમ છે આપણો. એક આ રૂમ, બીજો રૂમ અહીંયા છે. આ રૂમ આપણો સરસ મજાનો પતી ગયું છે. અને આવ્યા છીએ બહાર રખડવા માટે. આ બાજુ બે છોકરાઓ એન્જોય કરે છે. પ્રાર્થના મજામાં? શિવો મજા આવી કે નહીં? ઠંડી નહીં લાગતી? એ બે જણા તો મસ્ત મજા કરે છે. અને હવે જઈએ આપણે ચોપટી ખાવા. પાછળ સરસ મજાનું ક્રિસમસ ટ્રી છે. સૂરજ દેવતા માથા ઉપર ચડી ગયા છે. તો જોતા રહેજો અમારો વ્લોગ, મિસ્ટર ઠાકોર વ્લોગ. જો પેલી બાજુ બે છોકરાઓ ફર્સ્ટ ક્લાસ હિંચકા ખાઈ રહ્યા છે. પ્રાર્થના મજામાં? શિવો જો આ બાજુનો નજારો અમારા રિસોર્ટનો. સરસ મજાનો રિસોર્ટ છે આ રહ્યો. તો તમે જ્યારે પણ માઉન્ટ આબુ આવો તો સનસેટ ઇન રિસોર્ટમાં ચોક્કસથી રોકાજો. હું તો આવું છું ત્યારે એટલી વખત અહીંયા રોકાવું છું. હવે ચાલતા હવે બહાર નીકળ્યા છીએ. જમી તો લીધું છે, હવે થોડું જમવાનું હજમ કરવા નીકળ્યા છીએ. જઈએ નક્કી લેક બાજુ. સોફ્ટી ખાઈએ. સોફ્ટી ખાવાની છે ખાસ. તો બનાવી રહેજો મારું બ્લોગના સાથે. ઘરે પણ આવો તારા ભાઈના તો ચા પીવા નાસ્તો કરવા આવજો. બહુ સરસ મજાનો નાસ્તો મળે છે. આ બાજુ સનસેટ ઇન છે ને અહીંયા જ એમની દુકાન છે. શું નામ તો ભાઈ તમારું? શૈલેષભાઈ દુકાને આવજો. બહુ સરસ મજાની ચા બનાવે છે. આ લોકો તો આગળ જાય છે બધા ચાલતા. આ બાજુ ઘોડો બાંધેલો છે. જો ઘોડા ઊભા છે. શું તાર ઘોડા પર બેસવાનું હોય ને તો તને બેહાડું હમણાં આપણે વર્ત. જો આ બાજુ આખું તિબેટિયન માર્કેટ છે.
તિબેટન માર્કેટમાંથી કાલે ખરીદી કરીશું. અને પેલી બાજુ દવાની દુકાન નામ અહીંયા વાઇન શોપ હોય, આપણે મેડિકલ સ્ટોર હોય, અહીંયા વાઇન શોપ હોય. અહીંનું કલેક્શન એટલું સુંદર હોય છે ને. જુઓ અમારા ઠાકુરાયન તો આગળ જાય છે, અમારા ઠાકુરાયન આગળ જાય છે. બોલો આપણે હવે નકીલ એક બાજુ જઈએ અને સોફ્ટી ખાઈશું. જમવાની તો મજા આવી ગઈ, દાલ ફ્રાય જીરા રાઈસ જ ખાધા છે. અને હવે સોફ્ટીનો આનંદ લઈશું આપણે. આ નકીલ જવાનો રસ્તો અને આ બાજુ નવી કાઠિયાવાડી ખુલી છે. અમે બે જણા શાંતિથી ચાલતા ચાલતા આવીએ છીએ. મોજ આવી ગઈ. હા, આજે ટોટલ અમે 26 વર્ષ પૂરા કર્યા લગ્નના. 25 વર્ષ પૂરા થઈ. 26 પૂરા કર્યા. 2000ની સાલમાં આપણા લગ્ન થયા હતા, એટલે ટોટલ 26 વર્ષ થયા છે આજે. અને 26 વર્ષ દર વર્ષે અમે આવીએ છીએ માઉન્ટ આબુ, અને 26મા વર્ષે સતત આવ્યા છીએ. તો જોતા રહેજો અમારો વ્લોગ, મિસ્ટર ઠાકોર વ્લોગ અને ફેમિલી રિયલ વ્લોગ ખાસ જોવાનું ભૂલતા નહીં. જો આવી ગયું છે નકીલેક સોફ્ટી માર્કેટ. સોફ્ટી ખાઈશું. ઓકે, આવું સોફ્ટી ખાવાની છે ને? એ તો ખાવાની જ દિવસમાં 3 વાર ખાવાની. 3 વાર. હા, 3 વાર ખાવાની. હા, આ ઓનેસ્ટમાં ભૂલે ચૂકે નહીં જવાનું, નકર ઠાઠવા ભાગી જાય. હા, 2-3 હજાર બિલ ખાઈને આવ્યા ભાઈ. 2-3 હજાર બિલ 2-3 હજાર બિલ બના. હા, પેલો ઉલ્લુ બનાવે એ ભાઈ. હા, જો અહીંયા બધા અમે હા, કાયમ આવીએ ને એટલે બધું આ જાણી ગયા. હા, પેલો ઉલ્લુ બનાવે જો. માઉન્ટ આબુ કોઈને આવવું હોય અને ગાઈડની જરૂર હોય તો મારો સંપર્ક કરજો. હું ગાઈડ તરીકે આવી જઈશ. આ મારી લગભગ 30મી ટૂર હશે માઉન્ટ આબુમાં. તો ગાઈડની જેના બી જરૂર હોય તો આપણે ગાઈડ તરીકે આવીશું. ખૂણે ખૂણો હોધેલો છે, ખૂણે ખૂણો જોયેલો છે. ચાલતા ચાલતા હા, બધું ફરી લઈએ. બધું હોય. માઉન્ટ આખું ફરી લીધું. આ બાજુ બંદૂકો મળે છે અને આ ઉપરની હોટલ એ સારી છે દુધેશ્વર. તો તમે આવો તો ત્યાં પણ રોકાજો. અને હવે સોફ્ટી માર્કેટ આવી ગયું તો સોફ્ટી ખાઈશું. અને તમે તો 2 સોફ્ટી ખાશો ને? હા, મારા 2 થી 3 ચેપ્ટર જોવા જ. ચલો તાર ખાઈએ. હા, સોફ્ટીનો આનંદ લઈએ અને પછી નકીલેક બાજુ જઈશું. તમે જ્યારે બી આવો તો આ નકીલેકનો ઢાળ ઉતારે પહેલી જ દુકાને સોફ્ટી ખાવાની. ત્યાં બહુ સરસ મજાની સોફ્ટી મળે છે. તો આપણે સોફ્ટી ખાઈશું અહીંયા. અને અમારા મિત્રો બી જોડે જ છે, તો એમને બી સોફ્ટી ખવડાવીશું. તો જોતા રહેજો અમારો બ્લોગ, મિસ્ટર ઠાકોર બ્લોગ અને ફેમિલી રિયલ બ્લોગ. આટલી ટાઈપની સોફ્ટીઓ મળે છે અહીંયા. અને તમે ગમે તો કહો, ગુજરાતમાં પણ માઉન્ટ આબુ જેવી સોફ્ટી ચોય ના મળે. આપણે 3 in 1નો ઓર્ડર આપ્યો છે. આપણને એક જ ભાવ 3 in 1. અને આ લોકોએ ચોકલેટ અને બધી અલગ અલગ ડિમાન્ડ છે એમની બધાની. અને કઈ રીતના બનાવે છે જુઓ. આપણે 3 in 1 આવી ગઈ છે. જો આ 3 in 1 ચોકલેટ આપણી સોફ્ટી આવી ગઈ છે. એક ચોકો વેનીલા. અમારે 3 in 1. આજે ચાલુ દિવસે આવ્યા છીએ તો માઉન્ટ એકદમ સુમસાન છે. આ બધી સોફ્ટવેરની દુકાનો લાઈન છે. ગાઈઝ આ ઘેવર છે. હા, રાજસ્થાની ઘેવર. હા, તો અમારી ચેનલ ઉપર જોતા રહેજો. અને આ નકીલા કે આખું ખાલી છે અને પબ્લિક તો કોઈ દેખાતી જ નહીં. આ નકીલેકનું ઢાળ, નારિયેળનું ઝાડ એક બાજુ. તો નકીલેકનો નજારો જોઈશું. 98થી મેં ચાવવાનું ચાલુ કરી હતું અને એક પણ વર્ષ એવું નથી કે હું માઉન્ટ આબુ ના આવ્યો હોય. વર્ષમાં 2 વખત. ફેમિલી તો બધું મારું પાછળ આવે છે. અને એક પણ વર્ષ એવું નહીં કે હું માઉન્ટ આબુ ના આવ્યો હોય. વર્ષમાં 2 વખત. અને ખાસ તો 10 ફેબ્રુઆરી તો ફિક્સ જ છે મારું આવવાનું માઉન્ટ આબુમાં. મારી મેરેજ એનિવર્સરી એ દિવસે અમે ચોક્કસથી આવીએ છીએ અહીંયા. અને સતત 26મું વર્ષ છે. આજે 26 વર્ષ પૂરા થયા મેરેજ કર્યાના. તો જોતા રહેજો અમારો વ્લોગ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કરતા રહેજો અને શેર કરતા રહેજો.
ગાંધી વાટિકા નક્કી ઝીલ, જેને નક્કી લેક કહેવાય. તો આપણે નક્કી લેક ઉપર આવી ગયા છીએ. જો તમે નક્કી લેક ઉપર આવો તો આ ભાઈ જોડે ફોટો પડાવજો. બહુ સરસ મજાના ફોટા પાડ્યા છે. જો એમનું કલેક્શન બહુ સારું છે. શું નામ તમારું? કિશોરભાઈ જોડે ચોક્કસથી ફોટો પડાવજો. બહુ સારું કલેક્શન છે એમનું. અને આ બાજુ હવે નક્કી લેક તરફ આવી ગયા છીએ. નક્કી લેકમાં અલગ અલગ રાઈડો બી તમને મળશે. અને સામે ભારત માતાનું મંદિર છે. અને જો આ પેલો ટેણીઓ તો મારે એક જીત કરવા માંડ્યો કે મારા બેહવું છે. અને એક સરસ મજાનો ગાર્ડન બી છે અહીંયા. જો હા, નક્કી લેક બાજુ જઈએ હવે. જો આ ભૈયા ફોટા પાડા સરસ મજાના. નહીં બસ ભૈયા, થેન્ક યુ. રિદ્ધિ સિદ્ધિ વોટર બલૂન, નાના બાળકો માટે વોટર બલૂન બી સગવડ છે અહીંયા. બોટિંગ કરવું હોય તો બોટિંગ, પણ બોટિંગનો સારો ચાર્જ બહુ થઈ ગયો છે હવે. 200 રૂપિયા લે છે. જોઈએ આજે કેટલું છે ઓફ સિઝનની અંદર. હા, અને સરસ મજાના ઝાડ બી છે અહીંયા. અને હવે કોઈ બી આમાં તો અહીંયા ફોટો ના પડે એવું બને જ નહીં. આખી નક્કી લોકોનો નજારો. અને ઠંડી તો અત્યારથી છે ભયંકર, બહુ ઠંડી લાગે છે. જો આ નક્કી લોકોનો નજારો. સામે પેલી બાજુ ભારત માતાનો ઝંડો જે ફરકાય છે, ત્યાં આગળ સરસ મજાનું ગાર્ડન બી છે. અને પેલી બાજુ હનીમૂન પોઈન્ટ છે. હનીમૂન પોઈન્ટ કઈ બાજુ? આ બાજુ કોર્નરમાં જ છે. આપણે જવાનું કાલે. અને ભારત માતાનો ઝંડો ફર્સ્ટ ક્લાસ ફરકાય છે. અને આખો નક્કી લેકનો નજારો. અને પેલો સામે દેખાય એક ક્રોકોડાઇલ કહેવાય. કાચબા કાનનો આંખો પથ્થર છે. હા, ખાસું જવું પડે ચાલતા ચાલતા. જો નક્કી લેક તો ફરી લીધું છે. અને જઈએ હવે પાછા રૂમ તરફ. અને આ બાજુ નક્કી વિહાર હોટલ છે, જ્યાં અમે પહેલાં રોકાતા હતા. સાઈડનો રસ્તો છે નક્કી ઝીલની બાજુનો. અને બધા આગળ રાહ જોઈને ઊભા છે અમારી. હજુ એક સોફ્ટી ખાવાની ઈચ્છા છે, તો સોફ્ટી ખાઈશું. કેવા ગયા બધા? જુઓ નક્કીનો ઢાલ ચડીએ છીએ હવે. આ બાજુ બધી ગિફ્ટ આર્ટિકલ, નામ લખી આપે છે સરસ મજાના. નેમ પ્લેટ છે. સોફ્ટવેરની દુકાનો છે. અને આ બાજુ ઉપર હોટલ બી છે, એક પનઘટ. સોફ્ટવેરની દુકાનો બહુ છે. તો જ્યારે બી તમે આવો ત્યારે સોફ્ટી જરૂરથી ખાજો. જો આ બધી સોફ્ટવેરની દુકાનો. અને આ બાજુ તો આ બધા ચાલતા ચાલતા આવે છે. ખાઈને ખાવી સોફ્ટી? મારે ખાવી છે. હવે આ દુકાને ટ્રાય કરીશું. સોફ્ટી ખાઈશું કોક સારી એવી. હા, એમનું મેનુ છે આખું. એમાં ચૂઝ કરીને આપણે ખાઈશું ત્યાં સોફ્ટી. આ ભાઈની દુકાને આવજો. क्या नाम है आपका भैया? शंकरलाल की 2nd नंबर की शॉप है. तो वहाँ पे ज़रूर आना जब भी आप माउंट आओ तो. बहुत बढ़िया शॉपिंग मिलती है यहाँ पे. જો અહીંયા શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ધ ટેસ્ટ ઓફ ભરૂચ પણ આવી ગઈ છે. અને પેલું બાજુ મહેસાણા કાઠિયાવાડી ઢાબા પણ આવી ગયું છે. તો તમે જ્યારે પણ આવો તો આનો ટેસ્ટ કરજો. ટેસ્ટ ઓફ કાઠિયાવાડીનો તો બહુ સુંદર હોય છે, જમવાનું બહુ સરસ હોય છે. ચાલતા ચાલતા હવે આપણે તિબેટિયન માર્કેટ જોડે આવી ગયા છીએ. આ તિબેટિયન માર્કેટ છે. ગાડીઓ બધી રમઝમ આવે છે. તો હવે તિબેટિયન માર્કેટ બાજુ મુલાકાત કરીશું. જોઈએ હવે તિબેટિયન માર્કેટનું કલેક્શન બહુ સારું હોય છે. તો આપણે જઈએ તિબેટિયન માર્કેટ બાજુ. ઘોડા તો એટલા બધા દોડે છે ને હોય. આખું તિબેટિયન માર્કેટ છે અહીંયા. અને બહુ સારું કલેક્શન હોય છે. અને આ લોકો જે ખબર નહીં શું લેવા ઊભા છે. તિબેટિયન માર્કેટમાં આવી ગયા છીએ.
અને આ લોકોએ તો ખરીદી કરી છે થોડી થોડી, અમે બી કરી છે. શું લીધું? ધ્રુવી માટે ગિફ્ટ લીધી છે અને બીજું પેલું બાજુ પ્રાર્થના માટે બી લીધું છે. તો અહીંયા આવો તો તિબેટન માર્કેટમાંથી ચોક્કસથી ખરીદી કરજો. હા, સુપર ક્વોલિટી હોય, બહુ સરસ મજાની ક્વોલિટી હોય છે અહીંયા. સાંજ પડી ગઈ છે અને હવે જઈએ છીએ સનસેટ બાજુ. તો સનસેટનું બતાવીશું તમને બધાને. હવે સનસેટ જવાનું, જો તૈયાર થઈને આવી ગયા. હવે સનસેટ જઈશું પેલો બાજુ. સિવાય બી તૈયાર થઈને આવી ગયો છે. શું જશે શિવો? ક્યાં જવાનું? આ બાજુ સનસેટનું છે અને આ બાજુ સનસેટ ઇન અમારી હોટલ. જો આવી ગયા હવે સનસેટ પોઈન્ટ. અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને આગળ જવાનું. હવે તો આ ચાર્જેબલ થઈ ગયું છે. સનસેટ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ હવે અમે 2 જણો, ઠાકુર ને ઠકુરાય. ઠાકુર બહુ ટાઈમે આયા હે. હા, ઘણા ટાઈમે, ઘણા વર્ષો પછી. ફર્સ્ટ ટાઈમ આવ્યા તો ત્યારે આવ્યા હતા. હા, કારણ કે આ ચાર્જેબલ થઈ ગયું એટલે આપણે એવા ખોટા પૈસા ખર્ચતા નહીં, એવા ખોટા પૈસા પાડા ખર્ચાતા નહીં. આગળ સનસેટ પોઈન્ટ છે, જઈએ છીએ ધીમે ધીમે આગળ. જો કાઉન્ટર બનાવી દીધું છે. હવે ત્યારે ટિકિટ લેવાની, પછી સનસેટ પોઈન્ટ જવાનું. અહીંયાથી ટિકિટ લેવાની, પછી જવાનું આગળ. તો ચલો ટિકિટ લઈ લઈએ. 145 છે ખાલી એક જણના. આપણે જઈએ હવે 4 જણા. લાવ આગળ સનસેટ પોઈન્ટ. હા તો બિહાર દો. જો પેલા 2 તો ઘોડા પર બેસી ગયા. ભૈયા કિતના? એ લોકો લગ્નમાં આવ્યા હતા અને આપણને મળી ગયા અહીંયા આબુ રોડ, તો એમને પકડતા આવ્યા છીએ. શિવન પ્રાર્થના 2 જણા ઘોડા પર બેસી ગયા. આપણે જણા ચાલતા ચાલતા જઈએ. શિવ આ બાજુ. આ 2 જણા તો ઘોડા પર બેસી ગયા. આપણે જઈએ હવે સનસેટ પોઈન્ટ તરફ. हाँ 2 जना तो घोड़ा पर बैठ गया. भैया घोड़े का नाम क्या है? रॉकस्टार. रॉकस्टार घोड़े पे बैठा है. देखो घोड़ा पर બેહીને આવા પાછળ અને ટ્રાફિક બિલકુલ ઓછું. ભૂરિયા હોય આ પાછળ હોય તો. અને રસ્તો તો ઘણો દૂર છે. देखो हमको ये नितिन भाई मिले हैं माउंट आबू में. घोड़े का नाम रॉकस्टार. हाँ, घोड़े का नाम रॉकस्टार है. वो बहुत अच्छे इंसान है. तो जब भी कभी भी आओ उनके घोड़े पे बैठना, रॉकस्टार घोड़े पे. ठीक है, थैंक यू भैया. आवजो साहब. आवजो. ओके सर. ओके. नहीं नहीं આ બેનને મકાઈનો ઓર્ડર આલ્યો છે અહીંયા, તો મકાઈ ખાઈએ. ત્યાં મોકલાવી દેશો ને બેન? સાની મકાઈ ખાઈએ અહીંયા. સરસ મજાની જો ગરમા ગરમ મકાઈ, ઠંડી એ સારી એવી છે. 2 ડીશ મકાઈ લઈ લઈએ આપણે. જો મકાઈમાંથી તો કેવી વરાણો નીકળે. ગરમ લાય મકાઈ છે. હવે મકાઈ લઈશું. એ અમરેશભાઈ આવજો 1 ડીશ લેવા માટે. 4 ચમચી આલી દેજો બેન. આ 100 રૂપિયા લઈ લેજો. લાવ હું લઈ લઉં. ઓકે, થેન્ક યુ. મકાઈ લઈ લીધી છે ગરમા ગરમ. અને હવે જઈએ ઉપર.
બધા તો આગળ છે. चलो जल्दी चलो, सनसेट हो रहा है. हाँ, फोटा पाड़ रहे हो तो आगे आओ. કેટલા પોઈન્ટ બનાવ્યા જુઓ. પેલે ઉપર એક પોઈન્ટ છે, આ બાજુ પોઈન્ટ છે, આ બાજુ બધું મળે છે. ટોપીન ફૂપીન દૂરબીન ને ફૂરબીન. જેટલું ઉપર જઈએ એટલું સારું. અને વાય બેહવું હોય તો બેસી જઈએ. પેલી બાજુ ઉપર જવાનું છે. થેન્ક યુ ભૈયા. અહીંથી ઉપર જવા છે અને અહીંથી દેખાશે હારો. જુઓ સનસેટ થવાની તૈયારી છે. 6:20 થશે. જો સનસેટ પોઈન્ટ ઉપર આવી જાય છીએ અને 6:20 સનસેટ થશે. સનસેટનો નજારો. પબ્લિક બધી ફૂલ થઈ જઈએ. પણ હવે સનસેટના ભાવ જુઓ. મકાઈ ખાઈએ તો હજી. હા, પણ ભાવ બહુ વધારે દીધા આ લોકોએ. 150 રૂપિયા કરી નાખે એક જણના. એનો હું તો હા ના પડું. સનસેટ ચાલુ થઈ ગયો છે થવાનો. ખા સરસ મજાનો સનસેટ. હવે થોડી વારમાં 5 મિનિટમાં આથમી જશે સૂરજ. સનસેટ થવા આવ્યો. અસ્ત થઈ રહ્યો. સુરત દાદા આથમી રહ્યા છે. સુરત દાદા અમારા. સનસેટ ના કહેવાય, સુરત દાદા કહેવાય આપણા. કેટલો સુંદર વ્યૂ છે સનસેટનો. ઘણા વર્ષો પછી આજે આવ્યો હું સનસેટ જોવા માટે. રેગ્યુલર તો આમ તો આવતા જ નહોતા. એ જ્યો લ્યા સનસેટ થઈ ગયો છે. એ 150 રૂપિયા વસૂલ થઈ જાય. 145 રૂપિયા વસૂલ. સુરત સૂર્યાસ્ત થઈ ગયો છે. સૂર્યાસ્ત થઈ ગયો છે. 145 રૂપિયા આપણા વસૂલ થઈ ગયા. હવે ઓહો, આ તો અમારા મેહોણામાં દેખાય. જો પબ્લિક બધી કેટલી આવે છે. આ તો ચાલુ દિવસ તો કેટલી બધી પબ્લિક છે. તો જા અમરીશભાઈ આગળ ગયા છે. ધીમે ધીમે અસ્ત થઈ ગયો આખો સૂર્યાસ્ત. અને આ બાજુ પબ્લિક ઉપર છે બધી. હજુ છે થોડો ઘણો. સંધ્યા તો થઈ ગયો છે. આપણે હવે જઈએ પાછા હોટલ તરફ. મેગી નહીં, મકાઈ. હા, આ સેલ્ફી પોઈન્ટ એક બનાવ્યો છે. આ બાજુ સરસ મજાનો વ્યૂ છે. હું બતાવું તમને. બહુ સુધારા વધારે કરી દીધા છે. કેટલા બધા પોઈન્ટ બનાવ્યા ચારે બાજુ સનસેટ પોઈન્ટના. પેલો સારામાં સારો ઉપરનો પોઈન્ટ છે. એ હાય પ્રાથુ, હાય. સનસેટ થઈ ગયો છે હવે. અને આપણે જઈએ હવે હોટલ તરફ પાછું. પછી જઈને થોડા ફ્રેશ થઈને પછી મને એમ કે ફોટો પાડો છો. અરે ફોટો પાડો, ઊભી રહી, ફોટો પાડી જશે. તો આમ તા સ્ટાઇલ કરીને મેં
થઈ ગયો, ફોટો બી પડી ગયો. પોઈન્ટ તો પતી ગયો. ખાલી 5 મિનિટમાં 145 રૂપિયા આપણે ખર્ચી નાખ્યા. સાચી વાત છે. હા આપણા ધાબા ઉપર પણ હોય છે sunset. હા, કેવો અસલ હોય ધાબા ઉપર. ત્યાંય મસ્ત આપણા હા. ફોટાના વિડીયો ઉતરી શકાશ તો છેક માઉન્ટ સુધી લાંબા થઈએ. હા, પણ આજ Sunset પછી જોવા માટે. આજ પછી કોઈ દિવસ નહીં આવવાનું હવે. સનસેટ પોઈન્ટ 145 રૂપિયા ખર્ચીને પબ્લિક જોવી હોય તો આવવાનું. પબ્લિક ઉપર આપણે સનસેટ જોવું હોય તો, પણ બાકી હવે નહીં આવવાનું નક્કી કર્યું. પણ મજા આવી ગઈ. ઘણા વર્ષે મજા આવી, આવ્યા એટલે. કારણ કે બધાની જોડે. હા, કેટલા વર્ષો પછી આજે આવ્યા આપણે. સાચી વાત છે. 1998માં 98 નહીં 2000ની સાલમાં આવ્યા હતા, તારા આજે આવ્યા છીએ. પણ સનસેટ સનસેટ જોવા નથી આવતા, પણ જે પણ પબ્લિક આવે ના ભાઈ, સનસેટ પોઈન્ટ જતા પહેલાં એક વિચારી લેજો કે 145 રૂપિયા પર પર્સનની ટિકિટ છે સનસેટ જોવાની. તો મહેરબાની કરીને હું બધાને રિક્વેસ્ટ કરું છું કે સનસેટ જોવા ના આવતા, કારણ કે 145 રૂપિયા એટલે 2 જણ જઈએ એટલે 300 રૂપિયા થાય. ફૂલ ફેમિલી હા, 4 જણા હોય એટલે 600 રૂપિયા. 600 રૂપિયામાં તો સનસેટ આખો સુરત દાદા આપણા ઘેર આવે, રૂમ ઉપર આવે. તો એના કરતાં બેટર છે કે આપણા રૂમ ઉપર એક ફર્સ્ટ ક્લાસ, સમજી ગયા છો બધા ભાઈઓ મારા, તો રૂમ ઉપર જ સનસેટ જોઈ લેવાનો. પણ બાકી સનસેટ જોવા ના આવે. એટલે તો આવી ગયા જુઓ સનસેટ આગળ કેટલું બધું ડેવલપ થયું. આ બાજુ આખું હોટલ બની છે અને આ બાજુ પાર્કિંગ ને બધું સરસ મજાનું થઈ ગયું છે. આપણી ગાડી તો આગળ પાર્ક કરી છે. અહીંયા હોટલ બી છે એક સારી એવી. તો તમે જ્યારે આવો તો અહીંયા બી રોકાઈ શકો છો. થોડું દૂર પડે માર્કેટથી, પણ હોટલ સારી છે. હા જુઓ કેટલી બધી પબ્લિક છે ચાલુ દિવસે, પણ આપણી ગાડી આગળ છે. તો જઈએ ગાડી તરફ ને પછી જઈશું હોટલ બાજુ. હોટલે ફ્રેશ થઈ અને પાછા જઈશું જમવા માટે. તો બનાવી રહેજો અમારા વ્લોગના સાથે, મિસ્ટર ઠાકોર વ્લોગ એન્ડ ફેમિલી રિયલ વ્લોગ. ઉપર આવી ગયા છીએ અને અહીંયા તો ફર્સ્ટ ક્લાસ હનુમાન ચાલીસા થાય છે અને ડેલી થાય છે હનુમાન ચાલીસા. જે માણસ જ્યાં હોય ત્યાં જ ઊભો રહે છે. અને આ હોટલને બહુ એ સારું છે વસ્તુ. સ્વિમિંગ પુલ સાઈડ આખો સ્વિમિંગ પુલ છે આ બાજુ, અને આપણે જઈએ સ્વિમિંગ પુલ બાજુ બેસીશું. ઠંડી તો બહુ જ છે આજે માઉન્ટમાં. હા કહું છું તો ખરા, બહુ ઠંડી છે અહીંયા. આ બાજુ લે આ બાજુ જુઓ, આ સ્વિમિંગ પુલ છે આખો હોટલ સનસેટ ઇનનો. અહીંયા બી અમે એક વખત આવ્યા હતા ત્યારે નાહ્યા હતા, 2 વખત નાહ્યા, બહુ મજા આવી. અને પેલું ટેબલ અમારું લગાવી લીધું છે, ત્યાં આગળ બેસીશું થોડી વાર અને પછી જઈશું જમવા તરફ. સરસ મજાનું ટેબલ લગાવી દીધું છે. એ ટાટા આવા છે. હા જો આ નાના છોકરા બની જઈએ. જો એ ચકેડીઓ ખાય છોકરાને જોડે. આમ જો બસ, એ પછી ચક્કર આવશે પાછા. હોટલનો વ્યૂ છે આખો સરસ મજાનો. હોજ નહીં, રાત પડી ગઈ છે અને હવે જઈએ છીએ જમવા માટે. આ બાજુ જો આ તો ટોપી ઉપર ટોપી ને પાથું ને આ જો શું નામ તારું ભાઈ? શિવો. અમરીશભાઈ ને ભાભી બધા તૈયાર થઈ ગયા છે જમવા માટે. હવે જઈએ જમવા માટે. અને ઠંડી તો ગજબની છે ચાલી. ઓહો કેવી ઠંડી છે. હવે જમવા જઈએ તો બના રહેજો અમારા વ્લોગના સાથે, મિસ્ટર ઠાકોર વ્લોગ એન્ડ ફેમિલી વ્લોગ. જો આવી ગયા છીએ અમે હવે પાછા નકીલેક બાજુ, અને અહીંયા હવે ખોડિયાર કાઠિયાવાડીમાં જમવા જવું છે. આરી ખોડિયાર કાઠિયાવાડી આવી ગયું, નકીલેકની બાજુમાં જ બનાવ્યું છે. જો આગળ હવે જે ખાવું હોય એ ખાઈશું આપણે. આવા બાજુ જો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ધ ટેસ્ટ ઓફ ભરૂચ, અહીંયા ખાવા જઈશું આપણે હવે. હા વેલકમ ભાઈ. અહીંયા થોડું ઘણું જે ખાવા ભૂખ લાગી હોય ખાઈ લઈશું. જય શ્રી કૃષ્ણ. પહેલાંથી જ તમારે બેલ બજાવી દઈએ એટલે સારું જ છે તમારે ખાવાનું. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. અહીંયા જમી લઈશું થોડું ઘણું જે ભાવે.
ધ ટેસ્ટ ઓફ ભરૂચ, ખોડિયાર કાઠિયાવાડી. આવી જાઓ આ બાજુ. જો યુટ્યુબર આવી ગયા, ફેમિલી રિયલ વ્લોગ વાળા. જુઓ પહેલા જ મળી ગયો છે. આવી ગયા હવે. આ જુઓ ખાલી કેટલા જાતના સલાડ, 9 જાતના સલાડ છે, 9 જાતના અથાણા છે. અને આપણે ઓર્ડર તો આપી દીધો ખીચિયા મસાલા પાપડનો અને 2 વેડમી, અને બીજો હજુ ઓર્ડર આપવાનો બાકી છે. આ બાજુ અમારો યુટ્યુબર બ્લોગ ઉતારે છે, ફેમિલી રિયલ બ્લોગવાળા. કેટલું બધું છે. હા, કેટલું બધું છે. આમ જ કરે છે આપણે. અહીંયા મૂકી દઈ રહ્યું હેડ, મારા જેવું સહી રહ્યું. અહીંયા મૂકો. કેટલી વસ્તુ છે જુઓ. ઓહો હો, જુઓ 3 ને 3 6 6 12 જાતના તો સલાડ આવે છે અને 9 જાતના અથાણા છે. તો જ્યારે બી આવો નકી લેકની બાજુમાં જ છે જે ખોડિયાર રેસ્ટોરન્ટ, ધ ટેસ્ટ ઓફ ભરૂચ. એ સિવાય જો અહીંયા અને એ સિવાય જો સિંગ છે, સિંગ છે, ગોળ હશે, ગોળ છે, અથાણા અલગ અલગ છે. તો એક જરૂર ટેસ્ટ કરજો અને 100% મુલાકાત લેજો. ઘીથી તરબોળ પૂરણપૂરી આવી ગઈ છે, જેને વેડમી બી કહેવાય. કેવી છે વેડમી? એક નંબર. ખોડિયાર કાઠિયાવાડી વેડમી એક નંબર હોય છે. જો ચીઝ મસાલા ખીચિયા પાપડ આવી ગયો છે. ભાખરી પીઝાનો ઓર્ડર આપે તો ભાખરી પીઝા આવી ગયા છે સરસ મજાના. તો ભાખરી પીઝાનો એન્જોય કરીએ હવે. જમવાનું તો પતી ગયું. બહુ જ મજા આવી. કેવું રહ્યું કયો અમરેશભાઈ? મજા આવી ને? તમે લગનમાંથી ડાયરેક્ટ બારોબાર આવ્યા? બારોબાર આવ્યા એમ ને? સરસ સરસ. મજા આવી ગઈ ને જમવાની? હા. પાછું મજા આવે? જો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે. યાર તમારે કચુકા ને બધું નહીં? એવું છે? કચુકા માટી બાટી બધું રાખવા તમે યાર મોડાસામાં. સ્પેશિયલ આજ ખાવું. ના ના, કચુકા માટી બધી કેટલી 9 જાતના હોય છે ને તમારે બધા જગ્યાએ. હા, આમળા હોય છે. હા, પાલનપુર ખાધું, મોડાસા ખાધું, મહેસાણા ખાધું, દરેક જગ્યાએ તમારે જમી લીધું છે અમે. ગોવામાં ખાઈ લીધું. ગોવામાં બી ખાઈ લીધું. ગોવામાં આમ જતા લેફ્ટ હેન્ડ ઉપર છે તમારી દુકાન. હા, રેસ્ટોરન્ટ. હા, એ અમે કેલંકટ બીચની થોડા આગળ ગયા ત્યાં આગળ તમારી હતી. બરાબર છે ને? 2025 હમણાં જ લગભગ ડિસેમ્બરમાં જ, નવેમ્બરમાં ખાધું ત્યાં. હા, મજા આવી ગઈ. તો તમે જ્યારે પણ આવો માઉન્ટ આબુની અંદર તો ખોડિયાર કાઠિયાવાડી ધ ટેસ્ટ ઓફ ભરૂચનો મુલાકાત લેજો અને ખાવાની ખૂબ ખૂબ મજા આવશે અને પ્યોર આપણે ગુજરાતનો ટેસ્ટ મળશે. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ધ ટેસ્ટ ઓફ ભરૂચમાં જમી અને હવે જઈએ છીએ પાછા આપણે નકી લેક બાજુ. ત્યાં આગળ જઈને હવે પાછું આપણે સોપડી બાપડી ખાઈશું. પીઝા બીજા ખાવા હોય કોઈને તો આ બાજુ ડોમિનોઝના પીઝા પણ છે.